ઉત્પાદનના સાધનો વિશે સવિસ્તર નોંધ લખો. બોર્ડમાં પૂછાય તેવો સવાલ, ખૂબ જ મહત્વનો સવાલ. ઉત્પાદનના સાધનો વિશે સવિસ્તર નોંધ લખો. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો હોય તેવો સવાલ છે, તો ખાસ યાદ રાખવો. જોઈએ આપણે કે ઉત્પાદનના સાધનોમાં આપણને શું આપેલું છે. તો પહેલો પોઈન્ટ એવો લખેલો છે કે કોઈ પણ ચીજ, વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવા સામાન્ય રીતે કુદરતી સંપત્તિ અને શ્રમનો ઉપયોગ થાય છે. એટલે કે તમારે ખેતરમાં અનાજ ઉગાડવું છે, તો અનાજ ઉગાડવા માટે પહેલાં તો તમારે કોની જરૂર પડશે? બીજની જરૂર પડશે. તો બીજ કેવી સંપત્તિ છે? કુદરતી સંપત્તિ છે. વાવ્યા પછી તેમાં ખાતર નાખવું જોશે, પાણી આપવું પડશે, સૂર્યપ્રકાશ મળતો હોય તેને. આ બધી કેવી સંપત્તિઓ છે? કુદરતી સંપત્તિઓ છે. હવે તેનો ધીરે ધીરે વિકાસ થશે, મોટા થશે. હવે આજુબાજુ ઘાસ ઉગી નીકળી હશે તો ઘાસને કાપવા માટે સાધનોની આવશ્યકતા હશે. પૂર્ણ વિકસિત થઈ ગયા બાદ જ્યારે ઉત્પાદન લેવાનું હોય ત્યારે તેને કાપવા માટે પણ સાધનોની વ્યવસ્થા હશે. તો આ બધાનો સમાવેશ કુદરતી સંપત્તિ અને શ્રમમાં આપણે કરી શકીએ. હવે આ બધું કાર્ય કોણ કરશે? માનવ કરે છે, તો માનવનો સમાવેશ પણ શ્રમમાં થાય છે. આમ એટલે લખ્યું છે કે કોઈ પણ ચીજ, વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવા સામાન્ય રીતે કુદરતી સંપત્તિ અને શ્રમનો ઉપયોગ થાય છે. એક છોડ ઉગાડવો છે તો કુદરતી સંપત્તિની જરૂર પડશે, અને ઉગાડવા માટે માણસની પણ જરૂર પડે છે, સાધનોની પણ જરૂર પડે છે. તો માણસનો સમાવેશ કેમાં થાય છે? શ્રમમાં. ઉત્પાદન કરવા અનેકવિધ સાધનો વપરાય છે, જેમ કે અનાજનું ઉત્પાદન કરવા માટે બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂરો, જમીન વગેરે જેવા અનેક સાધનો વપરાય છે. આમ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદનના સાધનોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું છે નિયોજન. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સાધનોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા? 4 વિભાગમાં. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પહેલું છે જમીન. આપણને એમ થાય કે જમીન એટલે આ ઉપરનો આપણે જે રહીએ છીએ તે ભાગ. કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો છે તો આપણે આ જમીનની જરૂર પડશે. સાચી વાત છે. જમીનની વ્યાખ્યા આપણે એવું ભણી ગયા કે ધરતીની સપાટીનું ઉપલું પડ એટલે શું થાય? જમીન. પરંતુ જો અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ ખૂબ જ વ્યાપક અને બીજો થાય છે કે જમીન એટલે સઘળી કુદરતી સંપત્તિ. કારણ કે જેટલી પણ કુદરતી સંપત્તિ છે એ બધી જમીન પર ઉગવાની છે અથવા તો જમીનની ઉપર આવેલી છે, જેમાં ધરતીની સપાટી તેમજ તેની પર આવેલા જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ અને પૃથ્વીની ઉપર આવેલા જમીનની ઉપર આવેલા વાતાવરણમાં રહેલા કુદરતી ઘટકો, આ બધાનો સમાવેશ ક્યાં થાય છે? જમીનમાં થાય છે. તો આપણે જે સમજતા હતા કે જમીન એટલે ધરતીની સપાટીનું ઉપલું પડ, એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો વ્યાપક અર્થ થાય છે. વ્યાપક અર્થમાં જમીન એટલે સઘળી કુદરતી સંપત્તિ, એટલે કે જમીન અને જમીનની ઉપર નીચે જે પણ વસ્તુ આવેલી છે તે બધી. જમીન એટલે સઘળી કુદરતી સંપત્તિ કે જેમાં ધરતીની સપાટી તેમજ તેના પર આવેલા જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ અને વાતાવરણમાં રહેલા કુદરતી ઘટકો. આમ જમીન એ કેવું સંસાધન ગણાય? કુદરતી સંસાધન ગણાય, કુદરતી સાધન ગણાય છે. બીજું છે મૂડી. મૂડી એટલે સામાન્ય અર્થમાં આપણે શું કહીએ? પૈસા, નાણાં. પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો મૂડીનો થોડોક અલગ અર્થ થાય કે મૂડી એટલે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી વસ્તુ. શું કીધું છે કે તમારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો એ બધી વસ્તુને મૂડી તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે યંત્રો, ઓજારો, કારખાનું, મકાન વગેરેને શું કહી શકાય? મૂડી કહી શકાય. હવે તમારે ઘઉંનું ઉત્પાદન કરવું છે તો ઘઉંનું ઉત્પાદન કરવા માટે સૌથી પહેલાં તો તમારે જમીન જોશે, એના ઉપર તમારે બીજ જોશે, પાણી પાવું પડશે, ખાતર જોશે. આ બધું કરવા માટે સાધનોની જરૂર પડશે. તો આ બધી વસ્તુને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ મૂડી એક કેવું સાધન કહી શકાય? માનવ સર્જિત સાધન છે. ફરીથી મૂડી એટલે નાણાં, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો વ્યાપક અર્થ ધ્યાનમાં લેવામાં આવે કે મૂડી એટલે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી વસ્તુ. જેમ કે યંત્રો, ઓજારો, કારખાનું, મકાન વગેરેને શું કહેવાય? મૂડી કહી શકાય. મૂડી એ માનવ સર્જિત સાધન છે. ત્રીજું છે શ્રમ. શ્રમ એટલે વ્યક્તિ, જે મજૂર અથવા તો આપણે જે કામ કરીએ છીએ, આપણે તો એક માણસનો સમાવેશ કેમાં થાય છે? શ્રમમાં થાય છે. તમારે કોઈ એપાર્ટમેન્ટ બનાવવું છે, બિલ્ડિંગ બનાવવું છે, તો તેમાં ઘણા બધા મજૂરોની જરૂર પડે છે. તો એ મજૂરોને આપણે શું કહેવાય? શ્રમ કહી શકીએ. તો એક ઉદ્યોગ સ્થાપવા માટે તમારે શ્રમની જરૂર પડશે. તો સામાન્ય અર્થમાં શ્રમમાં શારીરિક શ્રમનો ઉપયોગ ધ્યાનમાં લેવાય છે. શ્રમ એટલે આપણે શું સમજીએ? જે આપણે કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ તે. દાખલા તરીકે મજૂર દ્વારા કરવામાં આવતું કાર્ય એવું છે શ્રમ. પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો વ્યાપક અર્થ ધ્યાનમાં લેવાય છે. શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષા કરવામાં આવતા. ફરીથી, શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા, એટલે કે પૈસાની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ કહે છે. તમે પૈસા કમાવા માટે કોઈ પણ કામ કરો તો તમારો સમાવેશ કેમાં થાય? શ્રમમાં થાય છે. એટલે કે ભૌતિક વળતર એટલે કે પૈસાની અપેક્ષાએ જે કામ કરવામાં આવે છે, એ પછી શારીરિક કામ હોય કે માનસિક કામ હોય, એને શું કહેવાય? શ્રમ કહે છે. જેમ કે ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, ન્યાયાધીશો વગેરે એના કાર્ય નો સમાવેશ કેમાં થાય છે? શ્રમમાં થાય છે. આમ શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. એટલે કે શ્રમમાં સજીવોનો સમાવેશ થાય છે. જમીન એ કુદરતી સાધન હતું, મૂડી માનવ સર્જિત સાધન, અને શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ સાધન છે. અને ચોથું છે ઉત્પાદનના સાધનોમાં નિયોજન. નિયોજન એટલે જે આપણે આયોજન કરીએ છીએ તે. કોઈ મેનેજમેન્ટ કરવાવાળો વ્યક્તિ તો હશે ને, તો વ્યક્તિનો સમાવેશ કેમાં થશે? નિયોજનમાં થશે. એટલે કે ઉપરના ત્રણેય વસ્તુ હતી, જમીન, મૂડી અને શ્રમ, તો ત્રણેયનું જે મેનેજમેન્ટ કરે એનો સમાવેશ કેમાં થાય? નિયોજનમાં. અને સમાવેશ કરનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક કહે છે. તો જે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક ભેગા કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. ફરીથી, કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ એટલે ઉપરના ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક ભેગા કરનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક કહે છે. આવા ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાના કાર્યને શું કહેવાય? નિયોજન કહેવાય છે. તમારે કોઈ બિલ્ડિંગ બાંધવું હોય તો તમે પહેલા શું કરશો? નિયોજન કરશો. તમે નિયોજન કરો છો તો તમને શું કહેવાશે? નિયોજક કહેવાશે. તમે શું જોયું? તો પહેલા જમીન ભેગી કરી, એટલે કે જેની જરૂરિયાત છે, ત્યારબાદ મૂડી ભેગી કરી, એટલે કે જે સાધનોની જરૂરિયાત છે, અને તે મકાન બાંધવા માટે જે મજૂરોની જરૂર પડે તે મજૂરો ભેગા કર્યા, એટલે કે શ્રમની જરૂરિયાત છે. પછી આ ત્રણેયનું તમે મેનેજમેન્ટ કરીને બિલ્ડિંગ બનાવવાનું તમે શરૂ કરો છો. તો તમે આ તેનું ધ્યાન રાખતા હોય તો તમને શું કહેવાય? તમે તેના નિયોજક કહેવાઓ છો. આમ
ઉત્પાદનના સાધનો વિશે સવિસ્તર નોંધ લખો એવું પૂછે તો પહેલાં લખશું કે કોઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા કુદરતી સંપત્તિ અને શ્રમનો ઉપયોગ થાય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સાધનોને 4 વિભાગમાં વહેંચવામાં આવે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન તો ધરતીની સપાટીનું ઉપલું પડ, પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ અલગ, એટલે કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કુદરતી સંપત્તિ કે જેમાં ધરતીની સપાટી પર તેમજ તેની પર આવેલા જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ અને વાતાવરણમાં રહેલા કુદરતી ઘટકો. આમ જમીન એક કુદરતી સાધન છે. ત્યારબાદ વાત કરીએ છીએ મૂડી. તો મૂડી એટલે નાણાં, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી વસ્તુ એટલે મૂડી. જેમ કે યંત્રો, ઓજારો, કારખાનો, મકાન તો વગેરેને શું કહી શકાય? મૂડી. આ મૂડી એ માનવ સર્જિત સાધન છે. શ્રમ એટલે કે શારીરિક શ્રમ કરવામાં આવે છે તે, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ભૌતિક વર્તનની અપેક્ષાએ જે પણ કાર્ય કરવામાં આવે, જે શારીરિક હોય કે માનસિક, તેને શું કહેવાય? શ્રમ. આમ શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ સાધન. નિયોજન કે ઉપરના ત્રણેયને જે કુશળતાપૂર્વક ભેગા કરીને ચલાવે એ વ્યક્તિને નિયોજક કહેવાય, અને આ જોડવાની પ્રક્રિયાને શું કહેવાય? નિયોજન કહે છે. આ હતું ઉત્પાદનના સાધનો વિશે સવિસ્તર નોંધ લખો.